નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન, સુરતથી. હમણાં અમે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં દહેરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીચ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે. ફુલારા રીચ ભારતમાં સૌથી મોટી રીચ છે અને રીચ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે, એના ઉપર આપણે ટ્રેક કરવાનો. તો 4 થી 5 દિવસનો આ ટ્રેક હોય છે. અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ 25 જણાનું ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા. તો થોડી વાતો મારે શેર એ કરવી છે કે જેમ માતા પિતાને જોઈને સંતાન. નમસ્કાર મિત્રો, આજે હું આપને થોડી ટ્રેકિંગ વિશે વાત કરવા માગું છું. હમણાં જ અમે રિસેન્ટલી એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને 12,127 ફૂટની હાઇટ પર છે. તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી. તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે? જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે, બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે. હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે. ત્યાં એટલા સારા વિડોઝ છે, ફ્લાવર્સની વેલીઓ છે. આખા ટ્રેક દરમિયાન અમને કોઈ પણ દુકાનો, ટ્રાફિક કે મોટરસાઇકલો કે બીજા કોઈ લોકો આ કશું જ અમને જોવા નથી મળ્યું. જેના અને એકદમ આપણે અને નેચર સાથે એકદમ આપણે રિજ્યુનેટિંગ ફીલ કરતા હોઈએ છીએ કે ખુલ્લી હવા, એકદમ ફ્રેશ એર, કે તમને ગમે એટલું આપણે સૌ જાણીએ છીએ ટ્રેકિંગ કરતાં સૌને થાક લાગે, પણ ટ્રેકિંગ દરમિયાન આપણે નેચર સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને ઓછી ઊંઘમાં બી આપણે એકદમ રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ. ચડવાના થાક સાથે સાથે કુદરતી જે બ્યુટી છે એને માણવાનો આનંદ જ એટલો હોય છે કે આપણને કોઈ થાક ફીલ નથી થતો અને આપણે જે કુદરતનો અલગ અલગ નજારો છે, વેલીઝ છે, માઉન્ટેન્સ છે, મીડોઝ છે, એનો આનંદ માણતા માણતા આગળ વધતા હોઈએ છીએ. જ્યારે એ જ વસ્તુ આપણે ટૂર. નમસ્કાર મિત્રો, ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું. જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવવાનું, ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું. આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે 8-10 જોડી કપડાં લઈ જાય, બટ ટ્રેકિંગમાં તમે 2-3 જોડીથી જ 5 અને વધારે દિવસ સુધી રહી શકો છો. ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી જુણીને બધાનું બોન્ડિંગ વધે છે. પછી તમે બધા સાથે બધાની મદદ પણ કરો છો અને બધા માટે સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાઓ છો. મોટા ગ્રુપ સાથે તમે બીજા લોકોથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખો છો. જેમ કે મારા 25 જણાના ગ્રુપમાં હું શિવાંગભાઈ પાસેથી ફાઇનાન્સના બારેમાં શીખી, મમતાબેન પાસેથી યોગાના બારેમાં શીખી, રઘુભાઈ સાથે હું હ્યુમર શીખી અને હિકેતભાઈ સાથે હું ફિલોસોફી શીખી. અને હવે હું મારા બીજા વેકેશનની વેટ કરું છું ત્યાં જ્યારે હું એક નવા ટ્રેક પર જઈશ. ધન્યવાદ.